નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવે। ત્યારે આજે આપણે સરસ મજાની પંજાબની ધરતી ઉપર પહોંચ્યા છીએ, જ્યાં પંજાબના ખેડૂતો અને ઘણા બધા યુપીના ખેડૂતો પણ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે। આપણે અત્યારે ખેડૂત મિત્રો એક કંપનીની ટેકનોલોજીને જાણવા માટે આવ્યા છીએ, ત્યાં બીજા ખેડૂત મિત્રો પણ ટેકનોલોજીને જાણવા માટે આવેલા છે। એને આપણે એનું ઇન્ટરવ્યૂ લઈએ, એની પાસેથી એનો અનુભવ જાણીએ કે કઈ રીતના એ પંજાબમાં ખેતી કરે છે। હજી તમે પાછળ જોઈ રહ્યા છો તો હજી પણ ઘઉં લાગેલા છે અને આપણે ત્યાં ઘઉંની કાપણી થઈ ગઈ છે ગુજરાતમાં, તો આપણે એ સૌની માહિતી મેળવીએ અને સરસ મજાની વાતચીત કરીએ। તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। અને આપણું જે આ પ્લેટફોર્મ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂત પુત્ર ગુજરાતી નામનું પેજ આપણું ફેસબુકમાં પણ છે, એને પણ ફોલો અને લાઇક કરી લેજો। તો વાલા ખેડૂત મિત્રો, આપણે અત્યારે પંજાબની ધરતી ઉપર ઘણા બધા ખેડૂત મિત્રોને મળવાનું છે। ગુજરાતના તો ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે મળતા જ હોઈએ છીએ, પણ પંજાબ અને યુપીના ખેડૂતોને પણ આપણે મળીએ, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે। आपका परिचय दीजिए, आपका नाम बताइए। हाँ, किसान भाइयों, हाँ, आपको मेरा हार्दिक स्वागत अभिनंदन है। ओके। और मैं यहाँ पर कृषि संबंधी यंत्र के विषय में आया हूँ। मेरा डिस्ट्रिक्ट हरदोई है, यूपी लगता है। ओके। ब्लॉक मल्लावा है। हाँ, वहाँ से आया हूँ। ओके। और मेरा अनुरोध है कि आप लोग भी यहाँ आकर के और अपनी यथाशक्ति अनुसार छोटे यंत्रों से हाँ, अपनी खेती को बढ़ावा दें। ओके। और गुजरात के सारे किसानों भी आप सबका हार्दिक स्वागत करते हैं। बीजा खेडूतोने पण आपणे पूछे, जेथी करीने वधारे ख्याल आवे। तमे क्यांथी आव्या छो? बरेली से। बरेली से। यूपी में आता है क्या? यूपी में। ओके। आपके वहाँ कैसी कैसी फसल उगाई जाती है? हमारे गन्ना है, गेहूँ है, हाँ, और धान है। धान है। हाँ। और हमारे गुजरात के किसानों को आप क्या मैसेज देना चाहते हैं? बस ये है, बस सब कुछ अच्छा करें। हाँ, ये यंत्र देखें, हाँ, ये सारे यंत्र देखें, दवाएं देखें। ओके। बस किसान जागृत हो। ओके। तो ખેડૂત મિત્રો, જે ખેડૂતો હોય એનું દિલ આપણે જોઈએ તો દિલદાર જ હોય, એટલા માટે આ ખેડૂતોનું પણ કહેવું એવું છે કે આપણે સાથે મળીને કામકાજ કરીએ અને આપણી જમીનને પાવરફુલ અને મજબૂત બનાવીએ। તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં અવારનવાર સુખ દુઃખોની વાતોની સાથે ખેડૂત મિત્રો જોતા રહો। રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।